સીધી વાત કરીએ. આજના આ વિશ્લેષણમાં કોઈ ગોળ મીઠી વાતો નહીં થાય. આપણે સીધા જ પર્સનલ ફાઇનાન્સની કઠોર વાસ્તવિકતા પર આવીશું. હજારો વર્ષો પહેલાં આચાર્ય ચાણક્યએ કેટલાક આર્થિક સત્યો કહ્યા હતા અને માનશો નહીં, એ આજે પણ એટલા જ સચોટ છે. મોટાભાગના લોકો આનાથી ભાગતા ફરે છે, પણ આજે આપણે એ જ સમજવાનું છે કે પૈસાની બાબતમાં ખરેખર ક્યાં થાપ ખાઈ જવાય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જરા એક સેકન્ડ માટે વિચારો, જો અચાનક જ તમારા બધા જ પૈસા ખતમ થઈ જાય તો? એટીએમ કામ ના કરે, યુપીઆઈ ડાઉન થઈ જાય અને એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ, કોઈ ઉધાર પણ ન આપે. આવી સ્થિતિમાં કોઈ કેટલા દિવસ ટકી શકે? આ સવાલ જ એટલો ડરાવણો છે કે કોઈને વિચારવું પણ નથી ગમતું. કેમ? કારણ કે આનાથી આપણી પેલી રોજિંદી સેફટીનો ભ્રમ એક ઝાટકે તૂટી જાય છે. હવે આ જુઓ, અહીં એક બહુ જ મોટો તફાવત છે. બહારથી જોશો તો લોકો એકદમ કોન્ફિડન્ટ અને વેલ સેટલડ દેખાવાનો પ્રયાસ કરતા હોય છે, પણ અંદરથી ખાલી સર્વાઈવ કરવા માટે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત ટેન્શનમાં હોય છે. આ જ અસુરક્ષા લોકોને સાચા અને મજબૂત આર્થિક નિર્ણયો લેતા રોકે છે. તો હવે આપણે આર્થિક રણનીતિના પહેલા અને સૌથી કઠોર નિયમ પર આવીએ છીએ: સંપત્તિ માટે સન્માન. આ એક એવી બેઝિક માઇન્ડસેટની વાત છે જે પૈસા કમાવા માંગતી દરેક વ્યક્તિએ અપનાવવી જ પડે. અહીં ચાણક્યનું એક વાક્ય યાદ રાખવા જેવું છે: ધનની કમી એ ભાગ્ય નથી, તે નીતિની કમી છે. આ એક કડવું સત્ય છે ભાઈ. ગરીબ હોવું એ કોઈ ખરાબ નસીબની વાત નથી, પણ એ આપણા રોજિંદા નિર્ણયો અને નીતિના અભાવનું પરિણામ છે. સીધી વાત છે, જો આપણે પૈસાનું સન્માન નહીં કરીએ તો પૈસા પણ ક્યારે આપણું સન્માન નહીં કરે. હવે પ્રશ્ન એ થાય કે આ આર્થિક શિસ્ત ખરેખર છે શું? જો, પૈસાને એક મિલિટરી સ્ટ્રેટેજીની જેમ જોવાની જરૂર છે. તમારો દરેક રૂપિયો એક સૈનિક જેવો છે. તેને ક્યાંક મોકલતા પહેલાં એક ચોક્કસ ઓર્ડર આપવો પડે. કોઈ પણ સૈનિકને તમે વિચાર્યા વગર આમ તેમ ભટકવા તો ન જ દો, રાઈટ? બસ પૈસાનું પણ બિલકુલ એવું છે. તમને એક બહુ જ કટાક્ષવાળી વાત કહું. આપણે એક નવો સ્માર્ટફોન લઈએ તો તરત જ એને પડતો બચાવવા માટે મોંઘો કવર અને સ્ક્રીન ગાર્ડ લગાવી દઈએ છીએ. એની કેટલી બધી કેર કરીએ છીએ. પણ બીજી તરફ દિવસ-રાત મહેનત કરીને કમાયેલા પૈસા માટે કોઈ જ પ્લાનિંગ નહીં. એને આપણે સાવ આસાનીથી હાથમાંથી સરી જવા દઈએ છીએ. છે ને આશ્ચર્યની વાત? આવું કેમ થાય છે ખબર છે? કારણ કે આપણે સ્ટ્રેટેજીથી નહીં પણ ઇમોશનથી નિર્ણય લઈએ છીએ. પેલી ઓનલાઈન ફ્લેશ સેલ કે લિમિટેડ ટાઈમ ઓફર આપણા મગજ સાથે રમત રમે છે અને આપણે ઉત્સાહમાં આવીને ખર્ચ કરી નાખીએ છીએ. આ નાના ખર્ચાઓ સમય જતાં બહુ મોટો ખાડો પાડે છે. સાચો રસ્તો એ છે કે જરૂરિયાત સમજીને પ્લાનિંગ સાથે વ્યૂહાત્મક નિર્ણયો લેવા. ચાલો હવે બીજા નિયમ તરફ આગળ વધીએ. નિયમ 2 છે: આક્રમણ પહેલાં બચાવ. આનો મતલબ એ છે કે ખિસ્સામાંથી ખર્ચનો એક પણ રૂપિયો કાઢતા પહેલાં એક મજબૂત રક્ષણાત્મક દિવાલ ઊભી કરવી અત્યંત જરૂરી છે. અને આ બાબતમાં કોઈ જ બાંધછોડ ન ચાલે. આમાં મોટાભાગના લોકો એક સામાન્ય છટકામાં ફસાય છે. એ લોકો શું કરે? પહેલું સ્ટેપ કમાણી કરે, બીજું સ્ટેપ મન ફાવે તેમ ખર્ચ કરે, અને ત્રીજું છેલ્લે જો કંઈ વધે તો બચત કરે. પણ આ રસ્તો તમને હંમેશા આર્થિક રીતે નબળા જ રાખશે, કેમ કે હ્યુમન નેચર જ એવો છે કે જો પૈસા પડ્યા હોય તો ખર્ચ કરવાનો કોઈને કોઈ રસ્તો તો મળી જ જાય. એના કરતાં સાચો વ્યૂહાત્મક રસ્તો જુઓ. સ્ટેપ 1 કમાણી કરો. સ્ટેપ 2 સૌથી પહેલાં એમાંથી બચત કરો. અને સ્ટેપ 3 ત્યાર પછી જે રકમ વધે માત્ર તેનો જ ખર્ચ કરો. બચવાની આ જ સાચી ટેકનિક છે. બચતને તમારો સૌથી પહેલો અને ફરજિયાત ખર્ચ માની લો તો જ ભવિષ્ય માટે એક સુરક્ષિત આર્થિક સેના ઊભી કરી શકાશે. હવે તમને થશે કે શરૂઆત ક્યાંથી કરવી? અહીં 500નો એક નાનો આંકડો છે. આનો અર્થ એમ છે કે શરૂઆત 500 રૂપિયા જેવી સાવ નાની રકમથી પણ થઈ શકે. અહીં મેઇન ફોકસ પૈસાની કિંમત પર નથી, પણ શિસ્તની આદત પાડવા પર છે. જો નાની રકમ બચાવવાની જ આદત નહીં હોય તો આવક ડબલ થશે તો પણ બચત શૂન્ય જ રહેશે. બિલકુલ. અને આ જ વાત આપણને ત્રીજા નિયમ પર લાવે છે. નિયમ 3 સંપત્તિને સક્રિય રાખવી. આ નિયમ આક્રમણ વિશે છે. ઘણા લોકો પૈસા બચાવીને કબાટમાં કે ખાતામાં નિષ્ક્રિય રાખી મૂકે છે. પણ સાચું કહું તો આ બહુ મોટું અને ખતરનાક જોખમ છે. કેમ કે નિષ્ક્રિય રોકડનો સૌથી મોટો અને અદૃશ્ય દુશ્મન છે મોંઘવારી, એટલે કે ઇન્ફ્લેશન. મોંઘવારી એ નિષ્ક્રિય પડેલા નાણાંનું સાયલેન્ટ ડેથ છે. જે પૈસા સક્રિય રીતે વધી રહ્યા નથી તે સમય જતાં
પોતાની ખરીદ શક્તિ એટલે કે પર્ચેસિંગ પાવર ગુમાવી દે છે. સિમ્પલ ભાષામાં કહું તો ન વધતા પૈસા ધીમે ધીમે મરી રહ્યા છે. આ જુઓ, સમય જતાં પૈસાનું મૂલ્ય કેવી રીતે ધોવાય છે તે અહીં સાફ દેખાય છે. જો ડરના કારણે પૈસાને માત્ર ઘરમાં કે બેંકમાં સાવ એમનેમ રાખી મૂકીએ તો 5 વર્ષમાં એની વેલ્યુ ઘટી જવાની 100% ગેરંટી છે. એટલે ડરના કારણે યોગ્ય જગ્યાએ રોકાણ ન કરવું એ જ તમારું સૌથી મોટું નુકસાન છે. આપણે કદાચ ધ્યાન નથી આપતા, પણ આપણે સૌ રોજ એક અદૃશ્ય આર્થિક યુદ્ધ લડી રહ્યા છીએ. કોની સામે? મોંઘવારી, પેલી દર મહિને આવતી EMI, દેખાણો કરવાની લાઇફસ્ટાઇલનું દબાણ અને ફાઇનાન્શિયલ નોલેજનો અભાવ. આ આધુનિક દુશ્મનો રોજ તમારી સંપત્તિ પર એટેક કરે છે. આમાંથી બચવાનો એક જ રસ્તો છે, અને એ છે આર્થિક જ્ઞાન મેળવવામાં સમય આપવો. એ જ્ઞાન જ તમારું અસલી કવચ છે. હવે આવીએ અંતિમ અને સૌથી નિર્દય નિયમ તરફ. નિયમ 4, આર્થિક ગોપનીયતા. આ નિયમ એવું કહે છે કે તમારી આર્થિક પ્રગતિને દુનિયાથી સંપૂર્ણપણે છુપાવીને રાખો. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પણ આ બહુ જરૂરી છે. ચાણક્યનું આ ઉદાહરણ સાંભળો, એકદમ અદ્ભુત છે. જો મૂળિયા દેખાવા લાગે તો વૃક્ષ સુકાઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે તમે તમારી સંપત્તિનું જાહેરમાં પ્રદર્શન કરો છો, લોકોને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે, ત્યારે તમે બહારના જોખમોને સામેથી આમંત્રણ આપો છો, અને બસ ત્યાંથી જ તમારી સંપત્તિનો વિકાસ અટકી જાય છે. જાહેર સંપત્તિ અને ખાનગી સંપત્તિ વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર છે. જ્યારે દુનિયાને તમારી સફળતાની ખબર પડે છે, ત્યારે શરૂ થાય છે વણમાગી સલાહો, લોકોની ઈર્ષા અને અપેક્ષાઓનું એક આખું જંજાળ. એનાથી વિપરીત, જો તમે સંપૂર્ણ મૌન અને ગોપનીયતા જાળવો છો, તો તમે તમારા લક્ષ્ય પર ફોકસ કરી શકો છો, શાંતિ રહે છે અને સંપત્તિનો સતત વિકાસ થાય છે. એટલે જ સંપત્તિને હંમેશા પ્રાઇવસી જોઈએ. તો હવે આ ચારે નિયમોને ભેગા કરીને એક મોટું પિક્ચર જોઈએ. આ બધી કોઈ નાની મોટી ટિપ્સ નથી, પણ એક આખી સિસ્ટમ છે. વાત આખરે સમય, દિશા અને તમારી અંતિમ પસંદગી પર આવીને અટકે છે. અહીં સમજવા જેવો મૂળ મુદ્દો એ છે કે તમારી વર્તમાન સ્પીડ કરતાં તમારી દિશા વધુ મહત્વની છે. આ કઠોર નિયમો અપનાવવાથી આજે ને આજે રાતોરાત કોઈ ચમત્કાર નહીં થઈ જાય, પણ હા, તમારી આર્થિક દિશા ચોક્કસ બદલાઈ જશે. આ નાની અને શિસ્તબદ્ધ આદતો જ તમને ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે આર્થિક સુરક્ષા સુધી પહોંચાડશે. આગામી 5 વર્ષનું આ ટાઇમલાઇન ચિત્ર જુઓ. આ એક બહુ જ સ્પષ્ટ અલ્ટિમેટમ છે. જો તમે રસ્તો એ પસંદ કરો છો જ્યાં કોઈ નિયમો નથી અને બસ એ જ જૂની આદતો છે, તો 5 વર્ષ પછી પણ તમે આ જ આર્થિક ટેન્શનમાં હશો. પણ જો રસ્તો બી પસંદ કરશો, જ્યાં કડક નિયમો અને શિસ્ત છે, તો અંતે તમને ફાઇનાન્શિયલ સેફટી અને શાંતિ મળશે. તો અંતે આ સમગ્ર વિશ્લેષણ પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણે આપણી સંપત્તિને કંટ્રોલ કરીશું કે પછી આપણા ડરને આપણને કંટ્રોલ કરવા દઈશું? જો આજે આપણે શિસ્તની થોડી તકલીફ સહન નહીં કરીએ, તો આવતીકાલે ગરીબી અને અસુરક્ષાનું મોટું દુઃખ ભોગવવું પડશે. પસંદગી એકદમ સ્પષ્ટ છે અને સમય કોઈની રાહ જોતો નથી. આ સિદ્ધાંતોને અમલમાં મૂકવા એ જ સાચી આર્થિક આઝાદી તરફનું પહેલું પગલું છે.